મિત્રો, માતાએ જમીનનો ભાગ પાડ્યો તો એક દીકરાએ કહ્યું, હું મારી જમીનમાંથી બહેનને કશું નહીં આપું. માતાએ કંઈ બોલ્યા નહીં, પરંતુ વર્ષો પછી તે દીકરાનો તો સાંભળો મિત્રો. ચામી 3 ભાઈઓ વચ્ચે એક બહેન હતી. 2 ભાઈઓ નોકરી કરતા હતા અને એક ભાઈને પોતાનો ધંધો હતો. ચામીના લગ્ન થયાને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. ચામીને સંતાનમાં એક દીકરો હતો અને તેના 3 ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા હતા. ચામીના પિતા થોડા વર્ષો પહેલાં જ અવસાન પામ્યા હતા અને ચામીના માતા 3 ભાઈઓ સાથે એક જ ઘરમાં રહેતા હતા. 3 ભાઈઓ સાથે એક ઘરમાં જ રહેતા હતા. ચામી રક્ષાબંધનના દિવસે 3 ભાઈઓને રાખડી બાંધવા માટે પિયરમાં આવતી. ત્યાર પછી જો કોઈ વખત સમય મળે તો તે વેકેશન કરવા આવતી, અથવા ક્યારેક એવું પણ બનતું કે તે રક્ષાબંધન ઉપર આવી હોય તો ફરી પાછું બીજી રક્ષાબંધન આવી જાય. રક્ષાબંધનના થોડા દિવસો પછી નાના ભાઈની પત્ની તેને કહેવા લાગી કે તમારી બહેન જ્યારે પણ આવે છે ત્યારે તેનો છોકરો ઘરની દશા ફેરવી નાખે છે. આપણા ઘરમાં પણ ખર્ચ વધી જાય છે અને આ સિવાય તમારા મમ્મી તો આપણને કહ્યા વગર બહેનને ક્યારેક કપડાં તો ક્યારેક ખાવાનું આપી દે છે. આપણે આપણો ખર્ચો પણ માંડ પૂરો કરીએ છીએ અને મમ્મી ઘણો સામાન બહેન આવે ત્યારે તેઓને દઈ દે છે. આ વાત સાંભળીને નાના ભાઈને પણ ગુસ્સો આવ્યો અને તે વિચારવા લાગ્યો કે તેના પત્નીની વાત તો સાચી છે. આપણે માંડ ઘરમાં ખર્ચો કાઢીએ છીએ, એવામાં માતા બહેનોને બધો સામાન આપી દે તો ઘર કઈ રીતે ચાલી શકે. થોડા દિવસો પછી જોગાનું જોગ બહેનને ફરી પાછું પિયર આવવાનું થયું અને ચામી ત્યારે પણ પિયર આવે ત્યારે તેનો દીકરો અહીં બધા છોકરાઓ સાથે રમવા લાગતો. આ વખતે મસ્તી કરવામાં ચામીના દીકરાથી કાચની ફૂલદાની તૂટી ગઈ. અચાનક નાના ભાઈને ગુસ્સો આવ્યો અને તરત જ પત્નીએ કરેલી વાત પણ યાદ આવી કે તમે માતાને કંઈ કહેજો કે આપણું ઘર છે, આ કોઈ સેવાભાવી સંસ્થા નથી. અને નાનો ભાઈ ગુસ્સામાં આવી ગયો અને તેને કહ્યું, મમ્મી, તમે ચામી બહેનને સમજાવી દો કે આ ઘરમાં તેઓ માત્ર રક્ષાબંધનના દિવસે જ આવ્યા કરે. અને હા, બીજી વાત કે આપણું ઘરનો ખર્ચો પણ માંડ માંડ નીકળે છે, એટલે બહેન આવે ત્યારે તમે બહેનને જે વસ્તુ આપી દો છો તે બધું બંધ કરી દો. માતાના આંખમાંથી આંસુ સરી પડ્યા. તે તરત જ સમજી ગઈ કે ભલે આ નાનકો બોલી રહ્યો હોય, પરંતુ આ શબ્દો તેના નથી. થોડે દૂર ઊભેલી ચામી પણ આ બધું સાંભળી ગઈ. તે પણ રડવા લાગી, પરંતુ કશું બોલી ન શકી. થોડા સમય પછી ચામી તેના દીકરા સાથે સામાન પેક કરીને બહાર આવી અને કહ્યું, ભાઈ, મને બસ સ્ટેશન સુધી મૂકી જાઓ. નાના ભાઈ બોલ્યો, અરે બહેન, ઘણા દિવસ પછી આવ્યા છો, થોડા દિવસ રોકાઈ જાઓ. જોકે તેના શબ્દોમાં લાગણી ક્યાંય દેખાતી નહોતી, માત્ર બોલવા ખાતર બોલી રહ્યો હતો. ચામીએ કહ્યું, ભાઈ, હમણાં મારે જવું પડશે, કારણ કે આવતીકાલથી દીકરાની સ્કૂલ પણ ચાલુ થઈ જાય છે. અને આટલું કહીને તે જતી રહી. નાના ભાઈ સાથે રસ્તામાં પણ એક શબ્દની ચર્ચા ન થઈ અને બસ સ્ટેશન આવ્યું.
અને ત્યાંથી તે પોતાના સાસરીમાં જતી રહી. આ વાતને લગભગ 6 મહિના જેટલો સમય થઈ ગયો. ઘરમાં પણ હવે ભાઈઓ વચ્ચે મન મેળાપ નહોતો, એટલે તેની માતાએ વિચાર્યું કે બધા ભાઈઓને અલગ કરી દઈએ. બધા લોકોને બોલાવવામાં આવ્યા. સાથે ચામી બહેન પણ હતા. જમીનના બરાબર ભાગ પાડવા માટે માતાએ કહ્યું, તમારા 3 ભાઈઓને સરખે ભાગે જમીન મળશે અને તમે બધા ભાઈઓ તમારી બહેનને તમારી જમીનમાંથી થોડો ટુકડો આપજો. નાનકો આ સાંભળીને તરત જ ઊભો થઈ ગયો અને કહ્યું, મને આ મંજૂર નથી. હું મારી જમીનમાંથી બહેનને જરા પણ હિસ્સો નહીં આપું. અને તે ફરી પાછો ગુસ્સે થઈ ગયો. તેની પત્ની પણ કેટલું બોલવા લાગી. બધા લોકો ચૂપ હતા અને ચામી બહેન પણ ચૂપ જ રહ્યા. બધા ભાઈઓ અલગ થઈ ગયા પછી સમયની સાથે નાના ભાઈનો ધંધો ઓછો થતો ગયો. એક સમય એવો આવ્યો જ્યારે નાના ભાઈનો ધંધો એકદમ પડી ભાંગ્યો. તેની પાસે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ પૈસા નહોતા અને તેના દીકરાને માંદગી આવી. ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે કહ્યું 50,000 રૂપિયાનો ખર્ચ થશે અને દીકરાને 3 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવો પડશે. નાના ભાઈ પાસે એક ટક જમવા પણ પૈસા નહોતા. તે અત્યંત પરેશાન થઈ ગયો કે હવે શું કરવું. રાત્રે ઘરની બહાર ઓટલે બેસીને પોતાની પરિસ્થિતિ ઉપર રડી રહ્યો હતો. એ જ સમયે અચાનક ત્યાં ચામી બહેન આવ્યા. નાનો ભાઈ થોડો સ્વસ્થ થઈ ગયો અને તરત જ ઊભો થઈને બોલ્યો, બહેન, તમે ફરી પાછા આવી ગયા? તમારામાં કશું શરમ જેવું નથી? અને આમ કહીને તે તેની બહેન ઉપર ગુસ્સે થઈ ગયો. ત્યારે ચામી બહેને કહ્યું, ભાઈ, તું ચિંતા નહીં કર. હું અહીં કંઈ લેવા નથી આવી. મને ખબર પડી કે તું મુશ્કેલીમાં છો અને બીજા ભાઈઓ પણ તારી મદદ નથી કરી રહ્યા. એટલા માટે હું અહીં આવી છું. આટલું કહીને તેને નાના ભાઈના હાથમાં 2 સોનાની બંગડી મૂકી દીધી અને કહ્યું, મેં તારી મદદ કરી જ છે. એ વાત કોઈને કહેતો નહીં. તને મારા સમ છે. વર્ષો પછી બહેન માટેની લાગણી નાના ભાઈમાં જાગી. તે બહેનના પગે પડી ગયો અને કહ્યું, મેં અને મારી પત્નીએ તમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે. અમને માફ કરી દો. મારા ભાઈઓ પણ મને મદદ કરવાની ના પાડી ગયા, પરંતુ તમે મારી મદદ કરીને ખરેખર આ ભાઈની તમે રક્ષા કરી છે. તરત જ ઘરમાં જઈને બહેનને આવકારો આપ્યો. પત્નીને બધી વાત કરીને કહ્યું, બહેન માટે ચા મૂકો. થોડા સમય પછી બહેનને કહ્યું, ચાલો હું હવે નીકળું. મારે મોડું થાય છે. નાનો ભાઈ બહેનને શું સમજી રહ્યો હતો અને બહેનને આવીને તેની મદદ કરી એટલે તે અત્યંત રાજી થઈ ગયો હતો. બહેનને કંઈક આપવા માટે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, પરંતુ એક 10 રૂપિયાની નોટ સિવાય એમાં બીજું કંઈ જ નહોતું. 10 રૂપિયાની નોટ પણ બહેનને આપી અને કહ્યું, મારી પાસે તમને આપવા માટે અત્યારે બીજું કંઈ જ નથી, પરંતુ હું તમારું આ અહેસાસ ક્યારે નહીં ભૂલું. પૈસા આપતી વેળાએ તેને તેના બહેનના કપડાં તરફ ધ્યાન ગયું. ત્યારે જોયું કે ચામીએ જ થોડો ફાટેલો અને જૂનો ડ્રેસ પહેર્યો છે, જે આજથી પહેલાં આવી ત્યારે પહેર્યો હતો.
નાનો ભાઈ વિચારમાં પડી ગયો કે હું પણ કેટલો સ્વાર્થી નીકળ્યો કે જે બહેનને બાળપણથી મને નાના ભાઈ તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો, ખૂબ જ લાગણી રાખી, તે બહેન સાથે મેં કેવું ખરાબ વર્તન કર્યું છે. તેનો દીકરો પણ સાજો થઈ ગયો અને ધીમે ધીમે થોડા સમય પછી નાના ભાઈનો ધંધો પણ ફરી પાછો વધવા લાગ્યો અને પહેલાં કરતાં પણ અનેક ગણો વધી ગયો. થોડા વર્ષો પછી તેને સોનાની 4 બંગડીઓ કરાવી ને બહેનને ભેટ આપી અને ત્યારે તેના ચરણ સ્પર્શ કરીને બોલ્યો, મોટા બહેન, જો એ દિવસે કદાચ તમારા આશીર્વાદ ન મળ્યા હોત તો હું આજે ક્યાંય ન રહ્યો હોત. એ દિવસે સાચા અર્થમાં તમે આ ભાઈની રક્ષા કરી હતી. રક્ષાબંધન ભલે એક દિવસ આવે, પરંતુ બહેનનો તેના ભાઈઓની રક્ષા કરવામાં કોઈ પણ દિવસની રાહ જોતા નથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.